મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં પોતાના ભાઈએ ભાઈની હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યો। નજીવી બાબતે બે ભાઈઓ વચ્ચે સામાન્ય ઝઘડો ઉગ્ર બન્યો હતો। 12 મણ ઘઉં ચોરી ચૂપકે ઉપાડી લઈ જતા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો। સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં પોતાના ભાઈએ ભાઈની હત્યા કરતા ચકચાર મચી। ખેડબ્રહ્મા પોલીસે હત્યારા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી હતી। ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં સામાન્ય બાબત ઉગ્ર બનતા હત્યા કરવાની સામાન્ય બાબત સામે આવી। આરોપી નવજી ધનાભાઈ ગમાર ઉંમર 45 વર્ષ બોરડી ખેડબ્રહ્માનો રહેવાસી છે। બીએનએસ કલમ 103(1), 115(2), જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયો। ખેડબ્રહ્મા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે। બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા। તારીખ 18/5/2025 20:00 વાગ્યાના સુમારે ખેડબ્રહ્માના બોરડી ગામે આ કામના આરોપી નવજીભાઈ ધનાભાઈ ગમારનાઓએ પોતાના સગા ભાઈ ઈશ્વરભાઈ ધનાભાઈ ગમારના ઉપર લાકડી વડે મારી અને મોત નિપજાવી ગુનો કરેલ હોય, જે બાબતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાર્ટ A 0420/2025 બીએનએસ કલમ 103(1), 115(2) તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામે હકીકત એવી છે કે આ કામના આરોપી નવજીભાઈ ધનાભાઈ ગમારનાઓએ પોતાના સગા ભાઈ ઈશ્વરભાઈ ધનાભાઈ ગમારનાઓના ઘરમાંથી ઘઉં ચોરી છુપકીથી વેચી, જે બાબતે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાઈ જઈ અને પોતાના સગા ભાઈ ઈશ્વરભાઈ ધનાભાઈ ગમારનાઓને નવજીભાઈ ધનાભાઈ ગમારનાઓએ માથાના ભાગે લાકડી મારી અને મોત નિપજાવી અને ગુનો કરેલ હોય, જે બાબતે આરોપીને ગઈકાલે અટક કરવામાં આવેલ છે તથા આગળની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ આરોપી અગાઉના સમયમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? ના, સદર આરોપીનો રેકર્ડ ચેક કરતા કોઈ ગુનાહિત ઇતિહાસ નથી।